ભાદરવી પૂનમના મેળામાં ખેડબ્રહ્મા ઉળવા પાસે પદયાત્રી સેવા સંઘ વડોદરા કેમ્પોનો પ્રારંભ કરાયો। વડોદરા અલારસા સોદેસર તલોદ અને ખેડબ્રહ્મા મિત્ર મંડળ દ્વારા હનુમાન સોમિલની બાજુમાં ઉળવા ખાતે પદયાત્રી સેવા સંઘ વડોદરા દ્વારા છેલ્લા 26 વર્ષથી અવિરત કેમ્પમાં સેવા આપી રહ્યા છે। ખેડબ્રહ્મા તથા મોટા અંબાજી ખાતે 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર સુધી જગતજનની માં અંબાના ધામે ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે, જે માટે છેલ્લા 3-4 દિવસથી માય ભક્તો ગુજરાત અને આસપાસના રાજ્યોમાંથી પણ પદયાત્રા કરી સાયકલો દ્વારા, બાઇકો અને મોટા વ્હીકલો દ્વારા બોલ મારી અંબે, જય જય અંબેના ગગનભેદી નારાઓ સાથે યાત્રા કરી રહ્યા છે। છેલ્લા કેટલાય દિવસથી વરસાદ પણ ચોમેર વરસી રહ્યો છે અને યાત્રાળુઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે, ત્યારે આવા યાત્રીઓની મદદ માટે ઠેર ઠેર સેવા કેમ્પો શરૂ થયા છે, જે પૈકી આજરોજ પદયાત્રી સેવા સંઘ વડોદરા સેવા કેમ્પનો પ્રારંભ ભોજન સહિતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિ માટે પદયાત્રીઓ માટે આજરોજ પદયાત્રી સેવા સંઘ વડોદરા દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા। સેવા સંઘ વડોદરા છેલ્લા લગભગ 26 વર્ષથી આ ભંડારો કરીએ છીએ। હમણાં છેલ્લા 12-15 વર્ષથી અહીંયા ખેડબ્રહ્મામાં થાય છે। પહેલાં અમે ખેરોજ જગદંબા સિમેન્ટ ફેક્ટરીની બહાર ગેટ ઉપર જ કરતા હતા અને માતાજીની કૃપા થઈ એટલે સારી જગ્યા અમારા અહીંયાના જે તુલસીભાઈને છે અને અમને સારો સહકાર બી આપે છે દર વર્ષે, અને એ રીતે અમારો આ માતાજી ભંડારો